संतोना भेलूलाला रामदेव जी महाराज सत्य सनातन गम भोजनी प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम ने निर्गुण निराकार सद्गुरु नी करुणा थकी औपन्यों छे निर्मल ज्ञान शुद्ध चैतन्य तुरी आप दे रही निरंतर ध्यान मूलम गुरु जी मूर्ति पूजा मूलम गुरु मंत्र मूलम सद्गुरु संतना एक एक वाक्यो मोक्ष मूलम केवल कृपा जी भजन रे करियो मारा रे भाई अवसर ये वयोदा
Namaste.
ચારે યુગના મહાપુરુષો, આપણા વેદ, આપણા શાસ્ત્રો, આપણા અનુભવી મહાપુરુષો દરેકે સત્સંગનો સાર ભજન બતાવ્યો, નામનું ભજન. આમ તો ભજન શબ્દની પાછળ ભજ ન શબ્દ આવ્યો. ભજવું એટલે દેખાડો કરવાનું વાત નથી. આ તો ભૂપત છે. ભજન દેખાડવાની વાત નથી. સૂર્યચંદ્ર કો ચલતા ના ડીટા વધતી ના લીટી વેર, હરિજન સંતો ભક્તોને બધાના ડીઠાઓ કુદરતનો કેવી કરે. આવડી મોટી ધરતીનો ધરો કોણ ધારણ કરવા વાળું તત્વ દેખાય ક્યાં? આ સૂર્યમાં પ્રકાશ કરવા વાળો ક્યાંય દેખાય? આ ચંદ્ર સૂરજમાં જે તેજ મૂક્યું એ તેજનો પૂરવા વાળો ક્યાંય દેખાય? આ 14માં જે પવન ફેરવી રહ્યો, વીજળો વીજોડી રહ્યો, એવડો ક્યાંય દેખાય? તો આપણે બેન માળાના બેરખા પહેરી બેસી ગયા જોઈએ છે ભજન કરવા. એવા તો બહુરૂપી જગતમાં 12 વગરના કંટાળા. ભજન કરવા માટે સ્થાનની જરૂર નથી, કોઈ સ્થિતિની જરૂર નથી. બહારની કોઈ ચાહે જુનાગઢ જાઓ, હિમાલયમાં જાઓ, કોઈ નહીં, લાખો કરોડો માણસોની વચ્ચે પણ તમે ભજન કરી શકો. ગુરુમાં નિષ્ઠા હોય, ગુરુના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. ગુરુ નક્કી થાય તો ભજન તો એની મેળે થયા. નામ નક્કી કરવાનો વાસ ગુરુની. અને એટલું જ આપણા મહાપુરુષો કીધું, નામ ભજન વિના નહીં તારા, જાગ જાગ મન ક્યું સોતા. બધાએ ભજન ઉપર ભાર મૂક્યું. જો છેલ્લી પળોમાં જ્યારે કુદરતના ઘરેથી કિરણ આવી ગયું, શંભુરામ બાપાની છેલ્લી સ્થિતિ, કહેતા કે આવો બાપો મને બોલાવો, મારો ગુરુ મને બોલાવો. એ શંભુરા એ આય વાટ જોઈ. અને ખરેખર છેલ્લી સ્થિતિ જ્યારે આમાંથી તળોતળ નાળીના જ્યારે તાર તૂટવા માંડે ને શરીર, એ વખતે જ્યારે આ હિસાબ કર્મના થતા છે, એ વખતે કોણ આપણો? તેથી આપણો ગુરુ આપણો. મારા એટલું જ ગુરુની જરૂર છે. છેલ્લી ઘડી સુધારવા માટે ગુરુની જરૂર. આ પડ ઘડી પ્રેમની 100 વર્ષનો જોગ, આ પડ ચૂકી જો પ્રાણિયા તારા જોગ સ્વરૂપ. આ મનુષ્ય દેહમાં જે 100 વર્ષનો જોગ મળ્યો, આ પડને પામવા માટેનો, આ પડ સુધારવા માટેનો. આપણે તો આનું તો બધું કરી લીધું. હગાનું કર્યું, વાલાનું કર્યું, કાકાનું કર્યું, કુટુંબનું કર્યું, પરિવારનું કર્યું, અરે આખા જગતનું કર્યું. પણ જો આપણું ના કંઈ કર્યું તો આપણા માટે શું કર્યું? જગતમાં જે કંઈ કરવું હોય એના માટે કર્મ, અનંત ઘણા કર્મો પડ્યા. જગતમાં કર્મનો પાર જ નથી. અને કર્મ તમે કાપ્યા ખૂટે એટલા નથી. કોઈ એમ કે હું કર્મમાંથી નિવૃત્ત થઈ દઉં, એ વાત જ ખોટી. તમે હુઈ જાઓ એ કર્મ ભલામાં, મનમાં વિચાર આવે એ કર્મ, બુદ્ધિના નિશ્ચયો કર્મ, ચિત્તનું ચિંતન કર્મ. કર્મ વગર જીવ એક સેકન્ડ રહી શકતો. આ શરીર હાલી રહ્યું એ કર્મ જ છે. એટલે ધર્મને ઓળખવો પડશે, એટલે ગુરુની જરૂર છે. કર્મમાંથી છૂટવા માટે શું કરવું? તો 2 ધારા આવે, કર્મની ધારા ને ધર્મની ધારા. હવે કર્મની ધારામાં ફળ પ્રાપ્ત થાય, કંઈક મળે છે, પણ જે મળે એ આપણાથી જુદું મળે. ટૂંકમાં ઈશ્વરથી જુદું મળે. ફળ બધા માયા આપો, અને માયા ઈશ્વર નથી. માયા તો ઈશ્વરની છાયા છે. માનો કે ચિત્રામણના લાડવા હોય તો ભાગા આપણી. આ વિનુ બાબા ચિત્રામણમાં કાગળમાં દોરીને થાક બધા ના દે, દાળ આપી કાં તો લખેલો આપી દે તો હાથે વારનો થાક બને. એટલે મારા બાપ
જેટલા પણ કર્મ છે ઈશ્વર વગરના જેટલા ફળ મળે કર્મના એ માયાના ફળ છે. અને માયામાં જે કંઈ છે, જે કંઈ દેખાય, જે કંઈ માન્યું છે, કંઈ સાચું નથી. દેખાય એ કંઈ સાચું નથી. દ્રશ્ય માત્ર પ્રપંચ છે માયાનું. આમ દેખાડે કઈ નિહાર કઈ પેલા મદારીની કોથળી મારી હે બાજીગરની બાજી જેવું છે ને માયામાં. ખોટું ભરવાનું આખું સગત જુટ્ટે ભરવાનું. હમણાં પેલા પૂના બાપા કહેતો હતા સદગુરુ પુનઃ કહેવાય. આ નામ છે ને એ સદગુરુ. તમારો આત્મા છે એ સદગુરુ. અને એના પ્રગટ સ્વરૂપે આપણને ગુરુ મહારાજ બન્યા. ગુરુના બે અનાદિના રૂપ છે. સત અને ગુરુ બે ભેગું થાય એનું નામ કહેવાય. નામના નામે એકરૂપ થાય એને વચન કહેવાય, શબ્દ કહેવાય, નામ કહેવાય, સતનામ કહેવાય, નિજનામ કહેવાય. હવે શબ્દ નિરાલમ છે, નિર્ગુણ છે, અને ગુરુ નિર્ગુણ રૂપે છે, પ્રગટ છે. ગુરુ ભજવા માટે, આપણે સેવવા માટે ગુરુ છે. જેમ કણ કણ રહેલો ભગવાન આપણે મૂર્તિ રૂપે ક્યાંક સ્થાપન જગત દેવ રૂપે દેવી રૂપે સ્થાપના કરે અને એની પૂજા અર્ચના કરે. પણ એ જે મૂર્તિ છે ને ખાલી માનવાની છે, કરવાનું બધું નથી. અને આપણામાં એટલો ફેર, આપણે શિરગુણ મૂર્તિને માની. મૂર્તિ તો બે માની, આપણે ગુરુ મૂર્તિને માની. પણ ગુરુ મૂર્તિમાં આપણે કઈ નહીં કરવાનું, એ કે એટલો કરવાનું, આપણા તરફથી નહીં કરે. અને આપણું કર્યું કાર્યું કઈ કામે શું આવા શું કામ? ગમે એટલા કદાચ બેરિસ્ટર બની દે, કદાચ ગમે એવી વકાલત શીખી દે, ગમે એટલી વિદ્યા ભણીએ આપણે આખા જગતની, શું એટલે વિદ્યા આપણને તારવા વાળી ખરી? પછી શું આપણે આ દેહમાંથી જ્યારે આપણો શ્વાસ છૂટે પછી ક્યાં જવાનું શું નક્કી? આપણે કયું ઠેકાણું નક્કી કર્યું? અહીંયા મેપ કામ કરે એવું નથી, અહીંયા બતાવ્યું નથી, અહીંયા લોકેશન પૂરું થઈ ગયું તમારું. અહીંયા કોઈ આ એક નેટવર્ક લાગતા નથી, અડાણી નાયને લાગતા કે અંબાણી નાયને લાગુ પડતા, કોઈ નેટવર્ક કામ નહીં કરતા. એ બધું સુન છે, અંબા સુન. હવે અહીંયા ગુરુની જરૂર છે. અહીંયા ગુરુની અખંડ ટોનો આખી બસ એ ખ્યાતિ હાય 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 હાય. શંભુ બાપાને એ થી સદગુરુ કહેતા કે હાય બેટા હાય, ઉગારો કરો. ઉગરવાનો એક જ આરો ગુરુનું ચરણ છે, મારા ગુરુનું નામ છે. અને એ શું કે ભજ ન ભજવીશ નહીં, દેખાડો ના કરીશ. જપવું નથી, જપી જવું છે. નહીં કઈ કોક છોકરો આડું કરતો હોય તો જપના આપણે લત કરવા માંડ્યા, એને જપ કહી. જપી દો એટલે કઈ ના કરી જઈ દાસાનો માનો. એક વખત ગોરખ સાહેબ કે કર્મથી માણસ ઊંચો બનાવ. કબીર સાહેબ કે કંઈ ના કરવું પડે, અહીંયા ભગવાનનું પ્રાગટ્ય થાય. માણસ જ્યાં સુધી કરે ત્યાં સુધી ભગવાન અડવો. અને નરસિંહ મહેતાએ કીધું જ્યાં સુધી જીવને કંઈ કરવું પડશે ત્યાં સુધી ધર્મ આવો. ધર્મ પોતે ઈશ્વર છે. જ્યાં સુધી આપણા મનથી કઈ વિચાર કરે કે હું આ કરું તે કરું ત્યાં સુધી ઈશ્વર આગો આપણે આગો. એટલે મારા બાપ ગોરખ કે કર્યા વગર કઈ થતું નથી. કબીર સાહેબ કે કંઈ કરવું ના પડે. જથારથ ભજનની શાન જેને જાણી ગંગા સતી કીધું, અને કરવું નહીં અને કાંઈ. પેલા ગોરખ કે એમાં કર્યા વગર કંઈ મળે નહીં, કર્મ કરવા જ પડે. કે કેમ વાત નહીં. હવે બે પાછા બેના પક્ષમાં એટલા બધા તારણ વાળવા માંડ્યા, ડસ્ટા લીધા. હવે આમાં યુગ જતા રહે તો સિદ્ધાંત મળ્યો નતો કે પ્રેક્ટિકલ કરાવવાનો, અનુભવ કરાવવાનો. કબીર સાહેબ ત્યાં કીધે પાડ્યા નથી. પેલાનો સત્સંગનો મહિમા જાણવો તો નારદનો, એને સત્સંગનો પાઠ માટે તો કોઈ સમજ. સત્સંગનું ભંગ જાણો કે સત્સંગથી શું થાય. અને સત્સંગનો તો છેલ્લો સાર એ કે સત્સંગી આપા મીટે મીટ જાય વારંવારી
કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, જેને આ નિજ નામ મસ્તુર વિદ્યા. એટલે કબીર સાહેબ એક મજૂર ન બોલાયો, કાંઈ તમે શું કરો કે બાપા મજૂરી મળે, મજૂરી કરો. તો મજૂરીમાં શું મળે કે બસ આ પંડ રડણ અને પેટ ભરાય, આટલું મારો વ્યવહાર કે વરાળ ભાઈ વરાળ. કેટલો પરિવાર છે? 5નો. એટલે તો તમે અમને ઓળખો કે આ સાહેબ તમને કોણ ના ઓળખે? સાહેબને બધા ઓળખે ને. ના તો હેડ માસ્ટર એવો ઘટના. કબીર સાહેબને કે ઓળખું તમને સાહેબ. આ અમારી જોડે ઉભા એ ધણી ધરમદાસ મોટા નગર શેઠ, 12 વગરની પૂંજી હતી એની પાસે. આ છે ને અમારા સેવક છે અત્યારે પૂંજીમાંથી. અમે કઈ એટલું કરવાના, તને વિશ્વાસ છે આ સાહેબ. તો આજથી તારા ઘરમાં જે કંઈ જોઈ, જે કંઈ જરૂર પડે, જેટલું જોઈ 5 જોતા 25 આપી દેશે. આપશો ને ધરમદાસ? કે આ સાહેબ તમને નક્કી આવું એ ખેડૂત નામે કરજો જે કે મંજૂર. તમે કહેતા બધી મારી મિલકત કે ના એટલું બધું કંઈ કરવું નથી મંજૂર કે બસ મારું કે તારું તો તારા અમારે કીધું કરવાનું કામ, એટલે તારું તો અમારી જવાબદારી, પણ તારા ઘરની જવાબદારી ધરમદાસની એક જવાબદારી કરે. જે કંઈ જોતું હોય છોકરાનું ઢોકળા ભણવાનું આ સર કે વ્યવહાર તેવા બધું આપી દેશે. પછી તો ઉચક પૈસા અમુક આપી દીધા. એ વખતે 2-5 હજાર આપી દે, જોયેલા જ નહીં. અત્યારે અમારા પેલા જમીનના કરોડો રૂપિયા આવે ને તે અમુકના મગજ જ જતા રહે. આટલા બધા પૈસા કોથળા ભરી ના આવે, પૈસા ભરી ના થઈ જાય. અને એ વખતે એ મજૂરને આટલા બધા પૈસા આખી જિંદગી રડતો હોય ને અમે નાખે. હવે એને શું ચિંતા? ઘરની મટી જાય. હવે એને રહી ના એ સાહેબ કે કરવાનું, ખાવાનું ટાઈમે ખાવાનું, પીવાનું ટાઈમ સાહેબ ક્યાંય બે હું કામ ના બતાવતા ક્યાંય કરવાનું નહીં. અહીં બેઠો આમ થાય તેમ થાય, ખાવાનું પીવાનું મળી ગયું. વિદ્યાર્થી સાહેબ કે જો તારે આંખી કે બધું આમ ફાંપે ફાંપી શું કરે કે ભૂખ લાગે એટલે આંસી ઉગાડવાની, તને ખાવા મળી જશે. તરસ લાગે તો આંસી ઉગાડીએ, તને પાણી મળી જશે. જે જોઈએ ઘરે તો પહોંચી ગયું ને, હજુ જેટલું જોઈએ એટલું તમતા મળી જશે. ઘરે વ્યવહાર કે તારો મારો શું કરવાનું? બસ આ હું જેટલી આજ્ઞા કરું આ સાહેબ પેલો કરવાનું કે સાહેબ ના પાડે તાર કઈ કરવાનું નહીં. એટલે આંસી વાંકીને બે રહે ધીરે ધીરે. એટલે વિચાર ઘરના ઘરનું પણ કે પેલા ધણી ધરમદાસે એટલું આવ્યું મારા ઘરે ખોટે એવું નથી. છોકરાનો હું શું સટીનો એટલે રીતના તો મારી પાસે કંઈ ખબર એવા એવા વિચાર કર્યા કરે. પણ આ સાહેબની દયાથી જો ને બધું ઘરે મળી ગયું. એટલે એ ચિંતા મટી હતી. અરે એના લગ્ન થાય આ થાય, પણ આ બધી થોડા સાહેબ મને અત્યારથી ખાલી પાના પેટે આટલું આલે, પછી તો મને જેટલું આપશે જરા મજૂરમાંથી છોડ આ નોકરી બધી છોડજે તેટલું આપશે. એટલે એ વિચાર મટી ગયા. છોકરાના લગ્નનું શું થાય, ઘરનું શું થાય. પછી ધીરે ધીરે બધા વિચાર ખલાસ થવા માંડ્યા. હગાવાલા તો સ્વાર્થ ના હોય, પૈસા તો વગર પૂછે પૂછવા શું કરો. જો હગાવાલા રહે ને તમારે પૈસા હોય એટલે આમંત્રણ ને આવવાનું હોય, સામે દેવતા કાઢીએ કઈ પેઢી ના. તારી બા, એની બા, એની કાકી, એની માસી, અમે બધા હગા થઈ તેરાણ જેઠાણા એમ કઈ ખબર. હા આપણે તો 3 પેઢી નતો. અને પૈસા ના આવે તો હગો ભાઈ આમાં અવળું થઈને આવતો તારો પીડિયું માગશે, તમાકુ હમણાં માગશે છેવટે. અને કોક પૂછે કે આ કોણ, તો કેવું પડશે મારો ભાઈ. એની શરમ પાછી ભાઈ ગરીબ હોય એની શરમ. એટલે એને એ ચિંતા મટી ગઈ વ્યવહારની તહેવારની. આમાં આંસી ઉઘાડો ને આમ જો તો થાળ તૈયાર. અને એના ભાવતું એ જાય જાય બધું. કારણ કે કેટલાય વાના હોય શાકના, કેટલાય મીઠાઈ, કેટલા ફરસાણના, એમાં 2-5 તો ભાવતા હોય. ધરીને ખાઈ દે. વળી પાછો આમ આજ કરતા પાણીને એ ઠંડો જગ ભરેલો પાણી. ખાવા પીવાનું બધું ટાઈમે આવવા માંડ્યું. ધીરે 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 એ બંધ થઈ ગયું. બેઠા બેઠા કેટલું ખાય. પછી આંસ ઉગાડ જ નહીં. અમુક ટાઈમે એકદાન ઉગાડ, પછી એકદાન આવવા માંડ્યું ભાઈ.
પછી અમુક ટાઈમ એના અંદરના અંદર વિચાર બંધ થઈ ગયા, મન શુદ્ધ થઈ ગયું, માણસ હોઈ જાય, ભૂખ્યો માણસ હોઈ જાય અને ઊંઘ આવી જાય, કંઈ ખાવા જોઈએ. પછી આનો તો એક ટંક ખાય નહીં, બે ટંક ખાય નહીં, પછી બે દાડા ના ખાય, ત્રણ દાડા બે ગયો અને એવી જગ્યાએ બેહારેલો ત્રણ ગામના તરપેટે. પછી તો એના વાળ ને દાઢી ને બધી પોતવા માંડ્યું, સમાધિ લાગવા માંડી. આનંદ આજે કાર્ય બંધ થઈ ગયું ને વિચાર બંધ થઈ ગયા, મન બંધ થઈ ગયું. પછી કબીર સાહેબના પેલા માણસો ધરી ધરના જવા માંડ્યા ને કોઈ માનતા ના હોય કે મારા છોકરા ત્યાં, કોઈ કે મારા લગ્ન થઈ ગયા, છોકરાને હગી નથી થતી, કોઈ કે મારા છોકરાને નોકરી આવી ગઈ, શ્રીફળના ડગલા બધું થવા માંડ્યું. પછી ધીરે ધીરે તો મોટી ધર્મશાળા થઈ ગઈ, મોટી ધર્મશાળા. પછી 5-25 વર્ષે જોયું તો બાપુ આખા જગતમાં એટલા બાપુ ખાલી આમ જ હાથ કરે, એના કામ બધાના થવા માંડ્યા. એટલે બાપુનો તો આખા ગામમાં, આખા નગરમાં, આખા એરિયામાં જયકારો થવા માંડ્યો. બાપુ મોટા પુરાણ યોગી જોગી. પેલા બાપુને કઈ ખબર નહીં, એ તો આમ હાથ રહી દેલો, પછી આમ ના થાય. એટલે મારા બાપ પછી ગોરખને લાયા, લે આ ભગવાનનો બાપ થઈ ગયો. અત્યારે ભગવાન એક બાજુ રહી જાય, આની બધા પૂજા કરવા માટે માનતા. ને પેલા દશામાની કરતા હતા, કે રામાપીની કરતા હતા, નોખી કરતા. હવે આનંદ માનવા માંડ્યા, બાપુ બધલ એમ કરવા માંડ્યા. એટલે મારા બાપ કઈ ના કરો એનું નામ ભજન છે. કરતા તો કુદરત છે, ખાલી ઓળખવાળો. બોલ ઓળખાવતા તારો ઈશ્વર, આ તારો આત્મા. મન અકર્તાના ઘરમાં જતું રહે અને ખરેખર મનના કાર્ય થાય શું? મન તો એક ઠરાવ છે, મનના બુદ્ધિના ઠરાવ છે. માન્યતા ગૂંચડું ડુંગળીના દડા જેવું મન છે. ઈચ્છાઓનું છે ને ગૂંચડું બને. ઈચ્છાઓ ખલસ થઈ જાય, મન પહોંચો આત્માને. તમે ક્યાં રહીને શું કરશો? પછી ઠેકાણું જ નથી તમારું, લેતા જ નથી ક્યાંય. જે હું હતો, જે દેહભાવ હતો મનમાં, ખલાસ થઈ ગયો, આત્મભાવ પ્રગટ થઈ ગયો. આ ભજન છે, આ ભજન છે. ભજન એટલે ભજવાનું નથી, જે હોય પ્રગટ થાય, હોય ગયા. વરસાદ ના પડે ને સંજોગ, તારા બધા બિયારણ જે ભાઈ પડે એ ઉગવા માંડે. સંજોગ ગુરુની કૃપાથી મોટો કોઈ યોગ નથી. આપણા દાદા લાભેશ્વર નાથ એમ કહેતા હતા કે આ કઈ કરવાથી ભક્તિ પ્રાપ્ત નહીં થાય, શક્તિ નહીં આવે ભક્તિની. પરમાત્મા તત્વની જાગૃતિ કરવી હોય એવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસોત્રીય પરમ કમાઈવાળા પુરુષનો માથે હાથ હોય ને કૃપાનો, તો તમારા યોગ એની નજર માત્રથી ભાગી જાય. ગુરુની કૃપા 300-400-500 રૂપિયા આપણને મળે. જેથી મળ્યા એથી શબ્દની દીક્ષા આપી, એની કૃપા. જેની કઈ ખબર નથી અને ગુરુએ શબ્દ આલ્યા સામાન્ય નથી, તો નિર્ગુણ શબ્દ બધા, જેના જગતમાં કોઈ ઘાટ નથી, આકાર નથી, અને એ અનાદિ શબ્દો ગુરુ ગોવિંદ. એ નામે કોઈ લૌકિક મોઢે બોલવાના વિષય નથી મારા બાપ. આપણે જેનું ભજન કરી ગુરુ ગોવિંદનું, એ ભજન કોઈ સામાન્ય શબ્દો ના સમજતા. એટલે મારા બાપ જગતમાં એની શું ખબર પડે. પણ અત્યારે ઉપદેશ વાળા આપી દે, આપવા ખાતા ઉપદેશ, એને ખબર નહીં હશે. વિના ગુરુ એને બીજો હેન્ડું દીધા તે અનુભવ કરી કમાઈ વાળા પુરુષો ગોળ ખાઈને ઘડ્યો નક્કી કરીને હાલવાનો, ખવડાવવાનો. એટલે ખા ગોળ, પેલા ગોળ ખાઓ. ગોળ એટલે આકાર નહીં, ગોળ એટલે કઈ કાળો ધોળો નહીં, ગોળ એટલે ગળપણ. ગળપણ ના હોય ગોળ કહેશો. એમ સંત એટલે કઈ સંપ્રદાય નહીં, સંત એટલે કોઈ વેશભૂષા નહીં, સંત કોઈ વાણીનો વિષય નથી. સંત એટલે જેના અંદર સત છે એનો સંત કહેવાય, એનો સંત કહેવાય. જેના અંદર સત પ્રગટ્યું, નામનો પ્રગટ્યું, અને સત એ જ નામ, એ જ સત છે, અને એ જ સત ગુરુ પાછું. તમને જે નામ આપ્યું એ જ સત છે, અને એ સત રહ્યું ને એ જ ગુરુ. નામથી મોટો ગુરુ કોણ? અને નામે પાતક છૂટીએ, નામે નાશે સબ રોગ.
નામ સમોવડ કોને જપ તપ ધીરજ સો નામે પાતક છૂટે એટલે પણના પાતક એટલે આ પાંચ તત્વમાં દેહ હું માનવું એ મોટામાં મોટું પાપ છે. બીજું કોઈ ઘણા કે અમે તો જ્યાં ગાયની હત્યા કરી, સ્ત્રીની હત્યા કરી, આ બધા મોટા મોટા પાપ કહેવાય છે. બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા, આ એ પાપ નહીં. મહાપુરુષો કે જેથી ત્યાં દેહનો હું માન્યો પછી પાપ ચાલુ થયા. મૂળમાં આટીદાય પાપની પ્રપંચતાથી ઊભો થયો. પાંચ તત્વના દેહમાં હું માન્યો એ પ્રપંચથી મોટું થયું પાપ. પુણ્યશાળી કોને કહેવાય? તો આપણા લાખો દાદા કહેતા કે પુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માને, જેનું મન બ્રહ્મ સ્વરૂપમાં આ શ્વાસના સમરણમાં લાગ્યું, એનાથી મોટું કોઈ પુણ્યશાળી. સદગુરુ કોને કહીએ? તો એ જવાબ આપ્યો દાદા એક જ વાણીમાં, સદગુરુ એને કહીએ જે આપ સ્વરૂપ ઓળખાવે. તમને ઓળખાણ આપો, તમારી બીજાની નહીં. તમારાથી જુદાની ઓળખાણ કરી શું કરશો? એ તો કાલ કહી દેશે નથી ઓળખતો, પણ તમે તમને ઓળખ્યા પછી નથી ઓળખતો કહી શકશો? ખાલી જીવ ભાવ છે આપણામાં, તોય અંધારે આપણો અભાવ નથી થતો, ગરીબીમાં ભાવ નથી થતો. અરે સોર લૂંટ કરે, લંપટ થાય તો એનો ક્યાં અભાવ થાય? દારૂડિયા આખો ગામ કે દારૂડિયો તો દારૂડિયા કોઈ મનમાં અભાવ થયો એનો કે આખું ગામ મને દારૂડિયું કે આ ખોટો તોય એ તો એનો ગમત છે, એનો અભાવ ક્યાંય થતો નથી. કોઈ પણ પદમાં પડદાવાળામાંથી પ્રધાન સુધી મૂકો, પોતાનો કોઈ દી અભાવ નથી થતો. એટલે મહાપુરુષો કે જેનો અભાવ નથી થતો, જે નિરંતર છે એ સત્ય. પણ અજ્ઞાન દશાના જીવ કહેવાય, જ્ઞાન દશા એ શિવ છે. શિવ સ્વરૂપે અખંડ છે અને જીવ સ્વરૂપે અનંત રૂપ છે. અને એ પાછી એક એક લીલા માટે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જાય છે. આ નાટકમાં બન્યો એક પાત્રે અભિનય સાંભળ્યું કોઈને? બધા માણસ એકલો હોય પણ બધાના પાત્ર બધું ભવાયો એક જ હોય, પણ એક દાડો રાજા બને, એક દાડો પાછો રાણીએ બન્યા, એક દાડો પાછો વિદુષકે બન્યા. મૂળ તો ભવાયો ને. મૂળ આ જે કઈ વિલાસ તો એકનો જ છે ને. એને ચેતન કયો, જીવ કયો, બ્રહ્મ કયો, આત્મા કયો, ગુરુ કયો, મૂળ તો આ એકનો જ છે ને. એકનો જ વ્યાપ છે. વ્યાપમાં આપને આપનો જ વ્યાપ સિદ્ધાંત કે. એટલે ભજન એટલે કોઈ ક્રિયા નહીં, ટૂંકમાં ભજન એટલે સમરણ યાદી, સ્વસ્વરૂપની ભાન. ગુરુએ તમને આપી છે ભાન. આપણા અમારા બધા બાપા એને એક અનુભવમાં સ્પષ્ટ કહેતા આરતીમાં કે સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી, જાપ અજંપા જપતા મોક્ષ તણી પામી. શાન એટલે સમજ્યા, ભેદ, ઓળખાણ. ગુરુ આપણને ઓળખાણ આપો. દાદા ઉગારામને જો એક શબ્દમાં ઓળખાણ આપતી હતી, આ તમારા પુણ્યના પારખા, આમાં ગુપતદાન દેજો, સર્વમાં શાંતિ તપ સોહમ તમારો આત્મા ઓળખી દેજો. આ ઓળખાણ આપી તો હજુ પૂછી કર્યા હું આત્મા, હું બીજો ત્રીજો. એટલે આ ભોવાયા તો એ કાઢી નાખતો એનો એ છું. તને તારી ભાઈ ઓળખ, તારા છોકરા ઓળખ, બધા તારો છે તને ઓળખ, બાકી તું ભવાયો શું બધે વે બધું કરે જેમ તેમ. કોણ ઓળખ? આપણા હોય ઓળખ ટૂંકમાં. તો ગુરુ આપણને ઓળખ, આપણા સંતો ઓળખ, આપણા ભક્તો ઓળખ. એને કહેવાય આત્મા. એ આત્મ સ્વરૂપને ઓળખ. મારા બાપ બીજાના આત્માને એને શું લેવા દેવા? આજુ એના ભજનના આનંદની ક્યાં જરૂર હોય? દારૂ પીને ઉકેળાનું આથડ હતવાઈનો તો આનંદ આવો, પણ એ બધા ક્ષણિક આનંદ, સ્વ આત્માનો આનંદ. દારૂમાં જ્યારે દેહનું ભાન ભૂલી જાય એટલે આનંદ આવે. કોઈ પણ વસ્તુમાં જ્યારે તમે તમારું ભાન ભૂલી દો હો ત્યારે તમને આનંદ આવે. એટલમાં અને તમારી ગમતી જ્યારે સ્થિતિ બને તારો આનંદ આવે. તો અણગમો સીનો થતો, જેમ નથી ગમતું એનો જ. અને અણગમો એનો જાય ભવાયનો વપને આ પ્રપંચ હોય એનો જ અણગમો આવા. આચાનો કોઈ દી અણગમો ના આવે. ખોટા નોટના બંડલ લાવે ને કે આજાની નોટ બંધ થઈ ગઈ
તે આખો સગડો ભરીને વિનુ બાપા મોકલ કરે તે રાજી થઈ અને હાથી નોટ લીધેલો તો હા કામ નહીં સર એ સાચું એમ સદના પછી એક અક્ષરનું હોય કે ની અક્ષર હોય ચાય અક્ષરનું હોય કે ખરસોના શબ્દનું હોય સાચું છે ને એ નામ ગુરુગમ સાચું મારા નામ ગુરુગમ કોદો રે એટલે મારા બાપ ભજન કરી લો મારા ભાઈના કરી લેવું એટલે પાત્રતા કેળવો દરેક વસ્તુને લેવા માટે પાત્રની જરૂર છે આપણે દૂધની તોડ લેવું હોય ને ધીરે જઈ એટલે બહેને લઈને જઈએ ને એમ પાત્ર તમારે સીમા લેવું નામ તમારે સીમા લેવું કાનમાં લેવું હોય જીભમાં લેવું છે આંખમાં લેવું છે પગમાં હાથમાં કોનામાં હગામાં વાલામાં નામ સીમા લેવું તમારે ગુરુએ નામ આલ્યું પાત્ર શું સુરતા સુરતા ધરીને સાંભળો અખંડ તમને રહી કાઢી સુરતા વગર આ શબ્દ ઠેરાતો નથી સુરતા રૂપ બની જાઓ સુરતા બનવું શું કરવું પડે પહેલા તો દેહમાંથી નીકળો દેહમાંથી નીકળી મનમાં આવ્યા તો દેહમાં તો એક જ લોક હતો આજે પૃથ્વી લોક મૃત્યુ લોક અને દેહમાં તો નક્કી હતું મરવાનું પાછા મનમાં આવ્યા ત્યાં 14 લોક આવ્યા પાછા મનમાં તો 14 લોક એકવી બ્રહ્માંડની વાતો મનમાં પડી એટલે મારા બાપ મનમાંથી નીકળવું પછી આપણે શ્વાસમાં આવવા આપણું જ્યારે વૃત્તિ એટલે આપણે જ્યાં વૃત્તિ ઠેરાય જ્યાં આપણી વૃત્તિ ઠેરાય ત્યાં આપણે હોય છે નહીં કહેતા પહેલા તો વાપરતો તમ નતો પણ કે મારું ધ્યાન બીજે હતો એનું ધ્યાન એટલે એની વૃત્તિ બીજે હતી એમાં નથી અરે તું આમ જોઈ રહ્યો તો આ બધું હવાનું આમ જોઈ રહ્યું તે ફલાણા ભાઈને હેરાતા કે પણ હું જોઈ તો રહ્યો હતો પણ મારું ધ્યાન એમાં ક્યાં હતું હું તો પેલા તલાટીની વાત જોતો હતો ગમે કોઈ જ્ઞાન પેટ પૂછત વાળો હાથમાં પાકીટ વાળો એટલે તરત વાઈને જોવું પછી આમ જોઉં ના એ તો નહીં બાકી મને ખબર નહીં ડોક્ટર આવ્યા કોટલા ગામના સરપંચ આવ્યા હું તો તલાટી હું જોઈ રહ્યો બધું એની વૃત્તિ તલાટી દેખાય એમ તમારી વૃત્તિનો શબ્દ આપો એનો શબ્દ જો તરવું હોય ઉગડવું હોય તો દરેકમાં આ પુરુષો સંતો શાસ્ત્રો એમ કે ગુરુના નામ સિવાય ઉગારો નથી આપણો ત્યાં સુધી વૃત્તિ ઠરવા જ નથી સુરતાનો મુકામ નામ છે નામ જ સુરતા ઠરશે બાકી ક્યાંય કારણ કે સુરતા બીજા જેવા તેવા ઠામમાં ઠરો મારા એનું પાત્ર એના જેવું જ હોય સુરતા તો આદ્ય શક્તિ ગયો એ નારાયણી છે આખા જગતની માં અનંત બ્રહ્માંડની માં અને જો પેલી સુરતા જાય ત્યારે જન્મ થાય ને આ દેહમાં પેલો આત્મા આવે પછી સુરતા અને જાય ત્યારે પેલી સુરતા જાય ને પછી આત્મા એ રીત છે જો આપણે સુરતા નામમાં ઠેરે એનું નામ પાત્રતા ભજનની પાત્રતા એ સુરતા અત્યારે લગાવે ઘટમાં અખંડ ચાલતો લાગે કીધું દાદા ઉદાહરણ ચાલેલું ઘટમાં વાગવું જોઈએ નિરંતર એક કાંટો વાગ્યો હોય તો આપણે ઘડી ઘડી આમ નહીં ફપકાર આવે એક દાંતમાં કડી ભીરાણી વાનનું કણ ભરાણું તો જીભ ઘડી ઘડી લપકારા મારતી હોય તો આ શબ્દ ગુરુનો વાગવો ના જોઈએ જેનાથી આપણો ઉગારો રામબાણ વાગ્યા હોય તો દાણ કીધું વાગવો જોઈએ હૃદયમાં કોરાવો જોઈએ એટલે જ આને કોઈ સાયડી કીધી શબ્દ ન કોઈ કટારી કીધી જો શબ્દ ન વાગવો જોઈએ તો પકડાય એટલે શંભુરામ બાપાની છેલ્લી ઘડી અને એ વખતે આખી ગત ગંગા મળેલી છે એ વખતે એનો સમાજના હગાવાલા બધા એના અને આપણે અમારા બાપાના વડિયા જોડે જ ગામ આવ્યું બાવરવાડ વાળા છેલ્લે આપણે 3-4 વર્ષ પહેલા એ વાડીએ જ્યાં સમાધિ ત્યાં સત્સંગે કરે દેતી બાબાની હવે બાવરપર વાળા શંભુ બાપા એ 5 ભાઈ અને એનો બાપા ભૂરા બાપા ને ચુસ્ત વૈષ્ણવ એના ઘરે કેસરમાં અને વાડીએ ઉગારામનો ઉતારો સંતરા ઉતારો વાડીએ હતા હવે એવા પુરુષો આમાં
એ વખતે બધું માથા મૂકી દીધા કહેવાય આ લોકોએ. ચુસ્ત વૈષ્ણવ, પાણી આમ જોઈને પૂજા પર પીવું ને દેવતા, બધું એમનું પોતાનું નામ નક્કી કરેલું હોય ને એમ જ કરતા હોય. એવું આખો પરિવાર દાદા ઉગારામને શરણે થયો છે તારે એ માથા મૂક્યા કહેવાય. આમ કાપવાની જરૂર નથી. આમ એને અહંકારના વગાડી નાખ્યા. એને ક્યારના નહીં હોય કેસરમાં ફરિયાદ કરતા ઉગારામને કે બાપા આખા ગામ વાળા કરું બોલું કરો, તમે આવ્યો ને ભાત લઈને આવો ને કેસરમાં ભાત લઈને તે આખા ગામ વાળા એમ કે એના બાપનું ભાત લઈને આવી કે ભાઈ બાપનું કે બેટા એમાં શું વાંધો, ગુરુ તો આપણા અનાદિના બાપ છે અને ગુરુ શિષ્યનો નાતો તો અનાદિ બેટા. ભલે કે એ સાચું જ કે હતો, આપણે શું કાંઈ ખોટું લગાડો જગત. હવે એ શંભુરામ બાપાએ સોલો ભાગ્યો એ વખતે ગદગંગાના તેરાઈ 3 દાડા સુધી સળંગ બધા એના ભજન વિશે દટાયું, ગુરુ વિશે દટાયું અને આ પોતાના જે હૃદયની જે ઉર્મી હતી અનુભવ હતો. નહીં માણા જે ખાધો એ થાય ને ઉલટી, આપણે અંદર લઈને ભજન એ ઉલટી અને આ જે અનુભવની વાતો છે ને એને ઉલટી કહેવાય. આ ઉલટા જાપ જપાસપ પાના જાના કેવું વાલ્યું ગયા બ્રહ્મ સમાના. આ ઉલટવાર છુલટમાં સમજવાની વાતો આ બધીમાં આ મહાપુરુષોના ખંડની વાતો, અનુભવની વાતો કહીને આમ જોડકણા જોડી નથી દીધા, પ્રાસ મેળવ્યો નથી વાણીનો. આ તો ગુરુના ઘરની વાતો ગુરુના. એટલે મારા બાપ એ કીધું કે ભાઈઓ ભજન કરી લ્યો મારા, અને આપણને ભયલા કીધા જોઈને બધા. અત્યારે માણા ભયલો કહેવાય તો એમ જોવો કે કેવો છો ભયલો, મતલબ હોય તો ભયલો કે ભયલા ને ભયલો ભાઈ. અને આપણને બધાને ભયમાં, અને ખરેખર એક જ જે ગુરુના બાળકો એ બધા ભાંડોળા બધા ભય જ છે, બધા ભય છે, ભાઈ છે. અને આ ભાઈઓ કાયમ રહેવાના. પેલા જે નાતા હે ને લોહીના એ કાયમ રહેતા નથી. ઋણાનો બંધ આવેલો કોઈ કહેવા નહીં છૂટી જાય અને આવડા ભલામણ કરી જાય. જો આપણે એમ બી કરી ભજન કરી લો મારા ભાઈ. અવસર એટલા ગુરુ મળે એ મોટો અવસર હોય. એટલા 40 દાડાના અવસર થયા, પ્રસંગો દિવસે દિવસ. આમાં બધા આમાં વાર નથી, બધું ના આવી ગયું 40 દાડામાં. અને હજુ કેટલા દાડે પૂરું થાય નક્કી જ નહીં. આ અવસર ગુરુ મળ્યા એ મોટો અવસર. એમાં આપણું ધ્યાન પડ્યું ગુરુની કૃપાથી, એનાથી મોટો પડ્યો છે, એનાથી મોટો. અને ગુરુના ગુણ ગાતા આવડી જાય ને એના આખા 14 લોકનું રાજ મળી ચૂક્યું. કૃપા મળી 14 લોકનું રાજ મળી ગયું. અખંડ રાજ મળે ગુરુના બાળકને. પેલા રાજનો તો ટેકાવાળા ગમે ત્યારે ટેકાઈ ઉઠાઈ જાય, અને એ અવધિવાળા રાજ છે બધા. આ તો વગર ટેકાનું નિરાધાર અખંડ રાજ સંતો ભક્તનો ગુરુ આપો. એટલે ગુરુ સદગુરુ બચી લે આટે પોરે હરદમ મેં और नहीं कोई नाम दूसरा तन्ने को भवसागर की. ટૂંકાણમાં શંભુ બાબાએ એકદમ કરી દીકરીને પાંથે પૂરણ માજી અને જે તેલ નાખે પાંથે એમાં અનુભવ આપણી વાત કે ભાઈ ભજન કરી લો. અને ભજન વગર ઉગારો નથી. અને ટૂંકાણમાં આપણે સંતોને આભરવા પણ ખાસ વાત ભજનની છે. દરેક સંતોનો સાર ભજન છે. ભજન કાના માતર વગરનું ભજન. એનું કઈ સૂકું ના પડે છતાં એનો અમૂલ્ય કીધું, અમૂલ્ય નહીં અમૂલ્ય. એટલું ઘણી વખત કહું, ગુરુ જે વસ્તુ આપે ને એની કિંમત નથી થાય એવી. 92 લાખ માળો ટૂંકો હતો એને કઈ નથી આપ્યું. એને તોલ ઉતાર્યો, 92 લાખ માળો મૂકી દીધો, પણ છતાં કઈ વચનની તોલ નથી ઉતર્યો. ગમે એટલું આપી દો, ગમે એટલા અવતાર લે, ગુરુના ગુણ ગાઓ તો એ ગુરુના વચનનો નામનો તોલે કોઈ આવતું નથી મારા. એટલે ગુરુના આ ગુણ ગાયા, એના કાળજીના હર્યા. કીધું ને મારા બાપ, કાળ હર્યા એટલે ઉગારા થવા. બાકી લૌકિક કામ તો કહીને આપણા કરતા હારા થાય. સદગુરુના વચન વિચારજો, ધરી લો ધણી. આમાં ધણી કોણ છે?
ધણી ને કહેવાય જેના થકી બધું આવે ને ધણી કહેવાય ટૂંકી સમજણ. અને એ જ ધણી લાયક છે. હવે હાવ નવરો બેઠો ને ઘરમાં વાડો આવતો એને ધણી કહેવાય. ધણી એને કહેવાય કે એની સત્તાથી બધું થાય. અણુ અણુ રોમ રોમમાં જેનું ચૈતન્ય રહ્યું છે વ્યાપીને એ ધણી. એ નકળંગી નાથ છે ધણીને મેં તો ધાર્યો નકળંગી નાથ. એને કોઈ કલંક લાગવા પણ નથી, એને કોઈ કરી શકે નહીં એવો ધણી મારા બા. અને એ અનાદિનો સનાતો જોઈની આરે ધણી આરે. સદગુરુના વચન વિચારજો, ધરી લ્યો ધણીનું ધ્યાન. ધણીનું ધ્યાન ધરો એટલે શ્વાસમાં ધ્યાન કરો, એને ધણીનું ધ્યાન છે બસ. શ્વાસમાં ધ્યાન કરો, કારણ કે શ્વાસમાં જ ધણી બિરાજે. એના ઘરે તો જવું પડશે ને ધણીના. ગમે દીકરીના ધણીના ઘરે જાય પછી એના ઘરમાં પ્રવેશ મળે ને, ધણીનો રાજીપો થાય ને એનો સંગ થાય. તો શ્વાસમાં છે વાસ શોધી લેવો ખાસ. શ્વાસ કુદરતનું અનાદિનું ઘર છે અને એમાં રહેવાવાળો વર એટલે ધણી. અનાદિનો આ નામ વચન છે, એ અનાદિનો ધણી. અને આ એનું અનાદિ ઘરનો વર એકે મળતું નથી. ઘરનો વર એકે બે અનાદિ છે, અનાદિ છે. એટલે ધરી લ્યો ધણી કેળું ધ્યાન. આનંદ ઉપજે આપણા અંગમાં, છૂટી જાય ખોટી કરમ. બોલો સદગુરુદેવની.